સુરેન્દ્રનગર શહેરમાં રસ્તા પરથી મળ્યા રાશન કાર્ડ। અંત્યોદય, બીપીએલ, એપીએલ સહિતના રાશન કાર્ડ રઝળતા મળ્યા। ટાવર વિસ્તાર પાસે રાશન કાર્ડ મળતા લોકોમાં અચરજ। મોટી માત્રામાં રાશન કાર્ડ રસ્તા પરથી મળતા સવાલો ઉઠ્યા છે। રાશન કાર્ડ રસ્તા ઉપર મળ્યા છે। અંત્યોદય, બીપીએલ, એપીએલ કાર્ડ રસ્તા ઉપર રઝળતા મળ્યા, જેને લઈને લોકો અચરજમાં મુકાઈ ગયા। લાગતા વળગતા પ્રશાસનને જાણકારી કરવામાં આવી છે અને હવે તપાસ કરવામાં આવશે કે આખરે આ રાશન કાર્ડ આવી રીતે રસ્તે રઝળતા મૂક્યા કોણે અને કયા કારણોસર આ રાશન કાર્ડ રસ્તા ઉપર આવી ગયા। મોટી માત્રામાં રાશન કાર્ડ મળી આવ્યા છે। જાગૃત નાગરિકે વિડીયો અને ફોટોઝ વાયરલ કર્યા છે અને હવે પ્રશાસન ઉપર સવાલ ઊભા થશે કે આવી રીતે રાશન કાર્ડ રસ્તા ઉપર કોણ ફેંકી ગયું, આવ્યા કેવી રીતે રાશન કાર્ડ, કેમ કે ખૂબ મહત્વના પુરાવા છે આ રાશન કાર્ડ। અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, આ રાશન કાર્ડ રસ્તા ઉપરથી મળી આવ્યા છે, તેને લઈને કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે ખરી, કોઈ પ્રતિક્રિયા? જી, અત્યારે તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ ઉપર આ રેશન કાર્ડ રઝળતા હાલતમાં જોવા મળ્યા હતા, જેમાં એપીએલ, અંત્યોદય, બીપીએલ સહિતના રેશન કાર્ડો રસ્તા ઉપર રઝળતા જોવા મળ્યા હતા। શહેરના મુખ્ય માર્ગ કહી શકાય અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં જ આ રેશન કાર્ડ જોવા મળી રહ્યા હતા। ત્યારે વાહન ચાલકો દ્વારા પણ રાહદારીઓ દ્વારા આ વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા હતા અને તંત્રને ધ્યાને દોરવામાં આવ્યું હતું, પરંતુ હાલ અત્યાર સુધીમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી। અને આ અગાઉ પણ આ જ વિસ્તારમાં થોડેક દૂર મેઇન પોસ્ટ ઓફિસ આવેલી છે, ત્યાં પણ આવી રીતે જ રસ્તા ઉપર આ કાર્ડ રેશન કાર્ડ ફેંકી દેવામાં આવ્યા હતા, આધાર કાર્ડ પણ આવી રીતે ફેંકી દેવામાં આવ્યા હતા। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર જિગ્નેશ જાણકારી આપવા માટે।